રામ રામ ડાયરા ને નવા આધ્યમાં તમારું સ્વાગત છે ને ભાઈ. ઘણા સમય પછી પાછો એક વ્લોગ લઈને આવી ગયો હોય ને ભાઈ. આપણે હે ને અટાણે ક્યાં હોય વેડીમાં ભાઈ, એમાં હે ને કંઈક આવી કાઢ્યું હોય ત્યાં તમને દેખાડ્યું તો ને આજે વ્લોગ આપણે હે ને વિડીયો શૂટી થાય ને ત્યાં મેક્સી એટલે 2-3 દીમાં આવી ગયા વિડીયો. અટાણે અમે આવ્યા હતા એક ઘેરો આખો તમને દેખાડી દો. સારંગનો ઘેરો નોખો પડી ગયો તો આમાં એલી હજી અડધા કંઈક ચરે છે ઓલી કોર આટલા કંઈક છે. આ બધાને ભેગા કરવાના છે ને આપણે આ કાઈટુમાં છે ને આમ ભેગા હાકી જવાના બીવે છે. જો ભાઈ આમ તો હાલતા નતા વાંભે તો ફટકાર વાળા છે જરાક. અને એકને દોર્યું મેં. આ બીજે જો હા મોના જ હાલે વાં હજી કઈ છે નાને અને એકને કાન પકડીને આમ લઈ જાય. હાલતા જ નહીં ભાઈ. આમ જોઈ આ એકાદ બે આવે ને તો કઈક આવે ભલે, બાકી આવી કાઈટુમાં જડિયું કાઢવાની આમાં. અહીંથી હાલો આમાં શોર્ટ કરી નાખી. ઓલો પતંગ લૂંટવા હાટ આવ્યો હતો. હા જામનગર થી ભાઈ. જામનગર ના પતંગ અહીંયા આવે એ વાત તારી હતી. તો આનું એકનો કાન પકડીને લઈ જવું પડે. અજમેરી બળી. ઓહો એ કાંઈ ન ઘટે તારે. આમાં બોરે પડાય. જો આમાં ભૂંગળા વાહે થયા ને અને આવી રીતના આમ હાલવાનું. અને આને એક રહી જતો તો જરાક ગરા ખાવાનો વીડીને સો કેવો છે ને જોઈ લ્યો ભાઈ. હાલો 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 હજી પોલો છે આપણે. દરવાજા ખોલજો. ખુલ્લો રાખજો જરાક. આઈ લો આમાં કાંટા એક નેક્સ્ટ લેવલ પડ્યા. આ તો હજી કાંઈ નથી. આમ એક બીજે જરાક આગળ છે ને એલી કોઈ ઓલી કાઈટ આવે ને ઊંડી એમાં બહુ છે ભાઈ કાંટાને. આમાં નીચું નમીને જ હાલવું પડે વીડીમાં જાય ને. ઊંધા હાલે જો આ આવું કંઈ ખડ છે અને એમાં તમારો ભાઈ હાલ્યો જાય છે. વીડીએમ થોડીક ભાઈ ન રહીજો. આપણે એમાં પાણી જ્યાં પાવાનું છે ને ત્યાં પુગાડી દે આ કાઈટમાં છે ને. આટલા કરતાં ભાઈ જોઈ લ્યો ખાલી. પેલા 1 2 3 4 5 6 7 8 9 10 11 છે. એમાંથી એક મોટા 2 ને 3 ને 4 બોકડા. 4 બોકડા હતા ને બીજા બધા બકરા હતા. 2 મોટા બોકડા ને એક ઝીનકું છે. અને હવે અહીંયા એને જરાક પાણી પાઈ લી. આવું કંઈક પાણી છે અહીંયા માંદડા જેવું છે. હે સારક તો ક્યાં આવી છે. આવું કંઈક પાણી છે અહીંયા પાઈ લે. અને પછી આને વાઘ ભેગા કરવાના છે. ને આપણી ગાડી છે તો આમ ક્યાંય મેં કેવો આવું કંઈક હોય વીડીમાં ચરવાનું. ફેરિયાની સારા હોય. દે નીકળી ગયા અમારો. છૂટી નથી થઈ. હવે છૂટી થાય ને અહીંયા આ વીડીએ તો અહીંયા મેં હું મોર મારી મોર આ બંધો અને અમારી વાહ ઘેરો બકરાનો આવી રીતના હાલ્યા જાય છે. ખડ બાકી એવું ભાઈ ખાવાનું એમ જોઈ લો બધું લીલું લીલું જ છે. પણ આમાં છે ને ઘેરો તૂટી જાય ને એ એક બહુ ઉપાધિ વાળું. એ છૂટી નથી થાય. છૂટી થાય ને અહીંયા એ જ લપ થઈ જાય. તને અનુભવ બોલતા હોય લાગે. આવી કંઈક કાઈટું છે. જો ઓલી કાઈટ રહી ને એમાંથી આપણે આવ્યા. જો ઓલો ડુંગરની ધાયડી રહી ને અલીકોની આ ધાયડી કે સામનામાં આવ્યા આપણે. પછી માં પાણી પાયું. વાઘ ભેગા જ્ઞાન કરવાના છે ને. તમને અહીંથી વીડીનો આખો સેન્ટર દેખાડું ભાઈ. ક્યાં લગન છે આખી વીડી. આમાં ડુંગર દેખાય ને દૂધિયો ડુંગર ત્યાંથી આમાં આ હમીર ધાર દેખાય ને ત્યાં લગન. અમે આ ડુંગરીએ ને એની ઓલી કોર જાય. આ ડુંગરીએ ને એની ઓલી કોર ત્યાંથી આટલામાં ત્યાંથી પાછા આમ ભરી જાય ને એટલે હાંજ પડી જાય. એવડો પલ્લો કાપી અમે આમ. એટલે હે ને આવા કંઈક થોડા ઘેરા તૂટી જાય. આમ ઘેરા વધારે જો ઓલી કાઈટ રહી ને ભાઈ એમાં પૈડિયા હાટું થયો પડશે. ઉનાળે ને ભેર પૂરી થઈ જાય ને એટલે આમાં પૈડિયા ખાવા હાટું જાય ને ત્યાં ઘેરા ને બહરું બોલતું ત્યાં અડિયું કઢાવવાની ગોવાનું. અટાણે તો હજી સામાન્ય કહેવાય. અડધી અડધે જ જાય છે તો આટલા ઘેરા તૂટી જાય. આમાં છારક જ ન જડે કે કેવી રીતના જાય છે ને મોને જ જતા. ના ભાઈ લાકડા વીણવાનું. અરે પુષ્પરાજ તારો લાકડા વીણવાનું ચાલુ કરી દે. હા ભાઈ ચંદનના નથી ભાઈ. ગોયડિયાના ખેરિયાના ને એવા જ 40 રૂપિયાને પણ આપણે વાઘ હાલીકો આવી ગયું. હાલીકો નાને બધાને ભેગા કરી દઈએ એમાં. પછી આપણે છે ને ગાડી આપણી પલા માથે છે ત્યાં જ ગાડી લઈ આવી અને પછી જવા દઈએ ઘર ભેગા. ઓ ભેગા કરી દઈએ. હાલીકો આ વાઘામાં આવ્યું નહીં આપણું. આ બધાને ભેગા કરવાના રહીએ એમાં.
વાઘ ભેગો ઘેરો કરી દીધો તો અમે બે નીકળી ગયા ઘર સાઈડ. અને આપણે છે ને તમને ઓલો મારે ત્યાં ઓલો દૂર જે ડુંગર કહું ને ત્યાં જઈને તમને મળું, કેમ કે આપણી ગાડી હેલિકો પડી કેવડી વીડી છે ને તમને ખબર પડી ગયા. અને તમે આપણને પૂછ્યું હતું ને જરાક કે આ વીડી છૂટી થઈ ગઈ, તો એને બે સવાલના જવાબ દઈ રહ્યા છે કે આ વીડી છે ને જરાક વેચાઈ ગઈ છે એ 2,20,000માં. આ વીડી આપણે ન લેવાની હોય, અમારે ન લેવાની હોય બકરાવાળાને, અમારે તો આમ ફ્રી ઓકમાં હોય. ભેહુંવાળા હોય ને એને લેવાની હોય, કેમ કે એના બધા ખડ નહીં હોય ને, ખડ નહીં ચારવાનું, એટલે એને આ વીડી લેવાની હોય. અમારે તો એમના ચારવાના. અમે આ ખેરિયાવાળા છે, ખડવાળા નથી. અમારા ગોયડિયાને એવા ઝાડવા ચોખ્ખા કરવાના. આ બધા ખડવાળા હોય ને એને પૈસા દેવાના. એમ કહે 2 લાખમાં ને 17 ચારવાનું કીધું. એટલે એનું કારણ છે કે અહીંયા 2 થપ્પા પડ્યા છે ઓલા, એટલે મોટા સાહેબો આવે તો કહે નહીં ને, એટલે આ જરાક 17 ચારવું પડે એવું છે બધે. ગમે તે ઓછીતાને થપ્પા ભરવા આવે ને તો વળી ઓલા બીજા આના માથે હોય એની ઠપકો મળે ને, એટલે એવી રીતના એમ 17 ચારવાની રજા દીધી. હું મેં પૂછ્યું ને આજે સવારે ફોન કર્યો તમે કહેતા હતા, એટલે એવું બધું છે. હું તમને જરાક થપ્પો દેખાડું પેલી કોઈ જઈને. અમે આને ગોથા ખાતા આવી જઈએ. અહીંયા એક થપ્પો કર્યો છે, આટલું ચોખ્ખું છે ને, એટલે અહીંયા ગાડી આવી ખટારો. આમાં આપણે કેલીકો હાલવાનું હાલીકો, અને આપણે આગળ જઈને મળીએ વિડીયમ બનાવી. હવે કંઈક ગાંઠડિયું છે ભાઈ, આ ખડ છે. આને આ ઢગલો જ્યાં સુધી ભરી ન જાય ને ત્યાં સુધી આ બહુ વધારે શૂટ ન દઈએ. આપણે હેઠ અમે ઓલી ધાર રહીને એમડા હતા ત્યાંથી પાછા આમ ફરીને પાછા અહીંથી થઈને અહીંયા આવ્યા. અને હવે આમ જવાનું હોય આપણે ઓલા દૂધિયા ડુંગર ધાર. વિડીયોમાં બના રહેજો. અટાણ અમે બે ખોવાઈ ગયા hay મિત્રો. આમાં ક્યાંય એને અમે આવ્યાની રસ્તો નથી જડતો, આવ્યા જ નહીં. આ બધે ચારીકો ડુંગરું જ છે જોઈ લે ને. હું જરાક ભૂલો પડી ગયો હોઉં, કેમ કે આમાં મારા પગના તરિયા કહાઈ ગયા છે. એટલે મારો અંદાજ સારા બરાબર જ છે, આમ જ જવાનું છે. ઉનારે ભાઈ આમાં દીજ કાઢ્યા આમાં નકર હળી કાઢી આ ભૂલાય. આવું ભૂલાઈ જાય તો મરી જવું પડે. ऐसे कुछ ज्यादा नहीं हो गया मतलब कुछ भी આવું કઈ છે ને. હજી આલી ગયો છે વાઈટી નસ વાઈટી જેવી તેવી આવું બધું વીડીનો એરિયો. હા કાઈટું હું કહેતો હતો, આમ ઓલી કો રહી ગઈ તાર. આ કાઈટમાં હું તમને કહેતો જ જવાનું, બહુ ડેન્જર છે આ કાઈટ. ભેહુંથી ખડ ભાંગી જાય ને ત્યાં જવાય ને, આમાં તો જોડી એમ જ નથી. હું તને બીક લાગે તો આમ કાજો વેલા જો. હા ખરખડીના વેલા તને હાઈ પર એમ બોલ આવવા દે તમારા સારા આવા કઈ ખેરિયા ખડ એમ હે ભાઈ. આમાં બાકી ભેહું વાળાને જલશે. હે कौन की इसकी गारंटी मैं नहीं लेता। जावा दे मेरी गारंटी इतने मुझे एक डायलॉग થઈ ગઈ. डायलॉग मिलेगा तो माल नहीं मिलेगा, और माल मिलेगा तो पुष्पा नहीं मिलेगा। आप डिसाइड कर लो आपको क्या चाहिए, माल या पुष्पा। पुष्पा माल नहीं जो पुष्पा जो बकरा नहीं जता हमारे है मालिक जो बकरा ये बकरा जारी गई मालिक भाई यार ये मारी આપણે હું તમને દેખાડતો તો ઓલી ધારે આ ધાર હતી આની ઓલી કો રહી જાય છે. તમે ચારવા આપણી ગાવ સાકે ઓલી કો પડી છે ત્યાં જવાનું. બહુ આજ બહુ મોટો ચોલો કરી ગયા જરા. અને આ બધે માર્ગ બનાવ્યો હોય ને ઓલા ખડના ઢગલા હોય ને ત્યાં ગાડી લઈ જવા હટવા કેડા કરી અંદર વીડીમાં. આ કેટલા એકડમાં છે માલિક? એ માલિક 50 એકડની વીડી 100 એકડ છે. 100 એકડ જમીન. વાહ 150 એકડ જમીન છે. 150 એકડ. હા 150 એકડ જમીનમાં હે આ વીડીનો એરિયો. તો વેચવાનું શું લ્યો? મા બાપાને નામે જતી, પછી વિચાર કર્યો કે આમ વીડિયો નહીં થાય. વીડિયો ન થઈ જાય ને મારા વાલા આટલું જ કળ હે એમાં. આવી કઈક વીડી છે. પૂછ મારી ગઈ તને ના ખબર હોય ને, પૂછ મારું હોય એ વાત ખડ ભાઈ. આમાં છે ને અમુક ઠેકાણા આવા આખા ઘેરા જ ઉભા હોય, વાઢીને લઈ જવાનું. અમારે કાંઈ ખાઈ નહીં બકરા. આપણી ગાડી એક માં પડી તમને દેખાડી દો. અહીંયા આપણી કાર છે કાવાસાકી. અને આ ધાઈડી આખી આમ ચડીને ગયા હતા ને પછી આમ ફરીને પછી પાછા આમળા આવ્યો. અને માં બોલો થપ્પા જ્યાં થપ્પા હતા ને એ બધા જો અહીંયા રાખે ભાઈ. આ એરિયો છે એનો થપ્પાનો. આ ગોડાઉન બનાવ્યું અહીંયા ભેગા કરે બધા. ઉનાળે પછી વેચાતા હોય ગાયોને. આમ બહાર જતો જ કાંઈ ખબર નહીં એવું બધું છે અહીંયા. અને ઓલાને ભૂખ લાગી ગઈ ઉપડી ગયો. હજી આલીકોર નથી એવું વાઘવાળા હોય. અગર આ વહેલા બધા સાફ કરી ગયો. દુનિયાનું કોઈનું વાઘ જ નથી એવું.
કેમ કે આલીકોરમાંથી ઓલા ફોરેસ્ટ ઓલા કેવા આના હોય ને એ દેખી જાય ને તો ઓલા લંગી બેસી જાય એવું હે બધે આઈલેન્ડ મિત્ર અમે ઘર સાઈડ નીકળી ગયા આગળ વ્યૂ દેખાડે કેમ આવો કઈક રસ્તો હે ભાઈ આ વીડીના કેડા આવા ભાઈ ગદાડા આવે નકરા ધોવાઈ ગયા આ રસ્તો આવી કઈક વીડી છે ભાઈ આવી રીતના આવી કેડીમાં આવી કે જવાનું ભાઈ અને ગાડી આમથી આવે કેડી દેખાડે આવા ગાડા વાંચવાની ભાઈ આવી રીતના આમ ખેંચી લેવાની હોય ને અમે ઓલી કોઈ દેખાય ને એ ગોડામનું કહેતો હતો આમાં વિડીયો બન્યા રહેજો આગળ હજી એક જરા ખતરો આવે છે